જો અહીંયા જેવી રીતે ભાઈ આપણે ભારતનો ઇતિહાસ ભણીએ છીએ અને એના અંદર આપણે ભણતા હોઈએ છીએ ઉદ્ભવ અને વિકાસ. એવી જ રીતે એક્ઝેક્ટલી યુરોપના ઇતિહાસના સંદર્ભમાં પણ શું છે, જે આપણે કહીએ છીએ ને એન્શિયન્ટ ઇન્ડિયા, એ લોકો એને એન્શિયન્ટ ઇન્ડિયા નહીં કહેતા, એ લોકો એને ક્લાસિકલ રોમ કહે છે. બરાબર? એટલે યુરોપનો ઇતિહાસ એક્ઝેક્ટલી ક્લાસિકલ રોમ, મિડલ રોમ અને મોડર્ન રોમ, આ ત્રણ ભાગના અંદર રહે છે. આપણા જેવું નહીં, પ્રાચીન મધ્યકાલ એ રીતે નહીં હોતું એ લોકો. અને એમનો જે ક્લાસિકલ રોમનો ઇતિહાસ છે એ 8000 BC થી લઈ અને 27 BC સુધીનો છે. અને એમનો જે ડાર્ક એજ કહેવાય છે, બરોબર, એ 27 BC થી લઈ અને 15મી સદી સુધીનો છે. અને 15મી સદીના અંદર કહેવાય છે કે પહેલી વખત જે યુરોપ હતું એના અંદર પુનર્જાગરણ, રેનેસા ના લક્ષણો જોવા મળે, અથવા અંધશ્રદ્ધાના સ્થાન ઉપર તર્કવાદનું સ્થાન મળવાની શરૂઆત જે છે એ ક્યાંય ને ક્યાંય યુરોપના અંદર ક્યારે થઈ? 15મી સદીના અંદર થઈ છે. તો યુરોપના અંદર જો ઉદ્ભવ વિકાસની વાત કરીએ તો એક્ઝેક્ટલી જે 8000 વર્ષ BC થી લઈ અને તમે માની ચાલો 27 BC, આના આપણે કહીએ છીએ પ્રાચીન અથવા ક્લાસિકલ યુરોપ, અથવા નામ આપી દઈએ પ્રાચીન યુરોપ. અને આ પ્રાચીન યુરોપ જે છે એના અંદર રાજ્યો કયા કયા હતા તો તમને ખબર હશે, ગ્રીસ, એથેન્સ, સ્પાર્ટા, અને આ બધા જ રાજ્યોનું સંમિશ્રણ કરી અને એક રાજ્ય બને છે 27 BCE થી લઈ અને 14મી AD સુધી, જેને આપણે કહીએ છીએ રોમન સામ્રાજ્ય. આ જે રોમન સામ્રાજ્ય છે એ રોમન સામ્રાજ્ય, ડેટ યાદ રાખજો આ બધી, 480 AD, 480 AD ના અંદર બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક 480 નહીં, 380 AD ના અંદર બે ભાગમાં વહેંચાઈ જાય છે. એકના આપણે કહીએ છીએ પૂર્વી રોમન સામ્રાજ્ય, અને આ પૂર્વી રોમન સામ્રાજ્ય જે છે એની રાજધાની હોય છે રોમ, જે ઇટલીમાં. અને બીજું હોય છે કયું? પશ્ચિમી રોમન સામ્રાજ્ય. જેની રાજધાની હોય છે કોન્સ્ટેન્ટિનોપલ. શું કીધું? અચ્છા, ઓકે. આમાં કે છે ને દવાનું અસર છે. પૂર્વી રોમન સામ્રાજ્ય રોમ, ઇટલી, અને પશ્ચિમી રોમન સામ્રાજ્ય કોન્સ્ટેન્ટિનોપલ.
અરે બરોબર તો લખ્યું તું મેં. બરોબર નતું લખ્યું મેં. રહ્યા દે હું ફરીથી લખ્યું. આ 3 ઇન્જેક્શન લીધા પછી આવું થાય. પશ્ચિમી રોમન સામ્રાજ્ય. હવે તો બરોબર છે. અને કયું ભાઈ? પૂર્વી રોમન સામ્રાજ્ય. પૂર્વી રોમન સામ્રાજ્યની રાજધાની કઈ છે? કોન્સ્ટન્ટિનોપલ. અને પશ્ચિમી રોમન સામ્રાજ્યની રાજધાની છે રોમ. હવે એક્ઝેક્ટલી જે આ પશ્ચિમી રોમન સામ્રાજ્ય છે એ 380 એડી થી લઈ અને 480 એડી. હવે જો મેં અહીંયા જે સમય લીધો છે ને એ રીતે લીધું છે કે જેથી તમને ઈઝી રહે. બાકી આમાં 386 છે ખબર પડી, અને પેલામાં 489 છે. પણ આપણે હિસ્ટ્રીના અંદર 1-2 વર્ષને ખાલી યાદ રાખવા માટે શું કરીએ છીએ, એવા ડેટા લઈને ચાલીએ છીએ જે ડિજિટના અંદર ઈઝી રહે. 380 એડી થી લઈ અને 480 એડી સુધી જે છે એ પશ્ચિમી રોમન સામ્રાજ્ય ચાલે છે, અને આનો અંત 480 એડી ના અંદર થઈ જાય છે. અને આ 480 એડી ના અંદર જે પશ્ચિમી રોમન સામ્રાજ્યનો અંત થયો, આના જ અવશેષો ઉપર રાજ્યો બને છે. પોર્તુગલ, સ્પેન, યુકે, ફ્રાન્સ, ડચ એટલે ડેનમાર્ક. આ બધા રાજ્યોનો વિકાસ એક્ઝેક્ટલી આ પશ્ચિમી રોમન સામ્રાજ્યના અવશેષો ઉપર થાય છે. પૂર્વી રોમન સામ્રાજ્ય જે છે એની સ્થાપના થાય છે એડી 380 થી લઈ અને છેક 1453 એડી સુધી. એટલે આ સામ્રાજ્ય લગભગ 1000 વર્ષ સુધી કાર્ય કરે છે. અને 1453 ના અંદર આ જે પશ્ચિમી રોમન સામ્રાજ્ય છે એનું 29 મે 1453 ના રોજ પતન થાય છે. એનું કારણ છે કે જે આ પશ્ચિમી રોમન સામ્રાજ્ય છે, સોરી, જે પૂર્વી રોમન સામ્રાજ્ય છે એના વર્સિસ એ સમયે એશિયા માઇનરના અંદર એક બીજું હોય છે બાયઝાન્ટિયન અથવા ઓટોમન સામ્રાજ્ય. ઓટોમન સામ્રાજ્યની સ્થાપના 12મી સદીમાં થઈ હોય છે, અને આ સામ્રાજ્યનો એ વખતનો રાજા જે છે એ હોય છે મહમૂદ દ્વિતીય. અને પૂર્વી રોમન સામ્રાજ્યનો રાજા હોય છે કોન્સ્ટન્ટિનોપલ 11. જે તમારું આ યુરોપ છે, અહીંયા પોર્તુગલ છે, અહીંયા સ્પેન છે, ફ્રાન્સ, ડેનમાર્ક, ડચ, યુકે, ઇટલી.
અને અહીંયા કહેવાય છે કે યુરોપ યુરેશિયા બને છે આ પટ્ટાના અંદર, કેમ કે અહીંયા આવ્યું હોય છે કયું કોન્સ્ટન્ટિનોપલ, અને એ વખતે આ કોન્સ્ટન્ટિનોપલ જે છે એ પૂર્વી રોમન સામ્રાજ્યનો ભાગ છે. આ રીતે એક્ઝેક્ટલી બંનેના ભાગ પડી ગયેલા હોય છે. આ બાજુનો એરિયાને કહેવાય છે પશ્ચિમી રોમન સામ્રાજ્ય. અને આ પશ્ચિમી રોમન સામ્રાજ્ય મેં કહ્યું એ રીતે 380 એડી થી લઈ અને ક્યાં સુધી 480 એડી સુધી ચાલે અને આનું પતન થઈ જાય છે. આના પતન થવાના કારણે એના ક્ષેત્રીયવાદના અંદર રહેલ અસંતોષ અને ધાર્મિક યુદ્ધો છે. પૂર્વી રોમન સામ્રાજ્ય અહીંયા છે ને, આ તમારું છે કયું ઓટોમન સામ્રાજ્ય. અને ઓટોમન સામ્રાજ્યનું સીધે સીધું લક્ષ્ય હોય છે કે એ વખતે 14મી સદીના અંદર આ જે કોન્સ્ટન્ટિનોપલ હોય છે, એ કોન્સ્ટન્ટિનોપલ ક્યાંય ના ક્યાંય તમે જોશો તો યુરોપ છે, એશિયા છે, અને આ બાજુ જે આફ્રિકા છે, આ ત્રણેય ખંડોના સંદર્ભમાં વ્યાપાર કરવાનું સૌથી મોટું કેન્દ્ર હોય છે. કેમ કે હજુ સુધી અહીંયા આ એ સ્થિતિ નથી આવી જ્યાં લોકોને ખબર પડી હોય કે અહીંયા જિબ્રાલ્ટર છે, બરાબર. હજુ અહીંયા સ્વેઝ નેલ બનેલી નથી, એટલે વ્યાપાર કરવો હોય આફ્રિકા, માની લો આ આફ્રિકા અહીંયા અટેચ થાય છે, તો આફ્રિકાને પણ શું કરવું પડશે, એશિયા જઈ અને પછી ઓટોમન સામ્રાજ્ય ક્રોસ કરી અને પૂર્વી રોમન સામ્રાજ્ય થઈ અને અહીંયાથી વસ્તુ સેવા પશ્ચિમી રોમન સામ્રાજ્ય, હવે પશ્ચિમી રોમન સામ્રાજ્યથી આ વસ્તુ સેવા પોર્તુગાલે પહોંચે તો વિચારો એની કોસ્ટ કેટલી વધી જશે. એટલે અહીંયા સમસ્યાઓ વધવા લાગશે. આ મેપિંગ ધ્યાનથી શું કરજો જોજો, કેમ કે મેપિંગ ઉપર જ હિસ્ટ્રી વધારે ખબર પડશે. હવે સમજો અહીંયા બે સામ્રાજ્યો વચ્ચે છે, એમાં મહેમૂદ દ્વિતીયના જે પિતા હોય છે, મહેમૂદ દ્વિતીયના જે ફાધર હોય છે, એમનું લક્ષ્ય હોય છે કે કંઈ પણ કરી અને આ કોન્સ્ટન્ટિનોપલના ઓટોમન સામ્રાજ્યના અંદર શું કરીએ, સામેલ કરીએ. એટલે મહેમૂદ દ્વિતીયના પિતાએ ખૂબ પ્રયત્ન કર્યા હોય છે, પણ એ સફળ નહીં રહેતા, કેમ કે કોન્સ્ટન્ટિનોપલની બનાવટ ખૂબ જ સટીક હોય છે. કોન્સ્ટન્ટિનોપલના અંદર સ્થિતિ એવી હોય છે કે આ એનો સેન્ટર છે, રાજા અહીંયા બેસતો હોય છે, એના બહાર એક કિલ્લો, એના પછી બીજો કિલ્લો, અને એના પછી કયો હોય છે, ત્રીજો કિલ્લો હોય છે. હવે આવી સ્થિતિના અંદર આ પેલા ચક્રવ્યૂહ જેવી રચના બનાવી હતી, અને યુરોપના બહુ જબરદસ્ત કારીગરોએ બનાવેલી રચના છે. બાજુના અંદર કોન્સ્ટન્ટિનોપલ આ બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે, બરાબર. અને જે ત્યાં અંદર જવાનો એકમાત્ર રસ્તો શું હોય છે, પાણીથી હોય છે. રીતે અહીંયાથી અંદર જવું તમે પાણીના અંદરથી જહાજ લઈને જઈ શકો, પણ એ લોકોએ આ જે પાણી છે, બરાબર, ત્યાં પણ અહીંયા શું મૂકેલી હોય છે, એક સાંકળની ચેન મૂકેલી હોય છે, બરાબર. એટલે જેવું જ કોઈ જહાજ આવે એ વખતના જહાજ જોડે કોઈ સ્પીડ નથી, ચપ્પુ ચલાવીને જ જવાનું, બરાબર. એટલે તરત એ લોકો ચેન શું કરી દે, ઉપર ખેંચી લે, એટલે જહાજ અડધાથી કપાઈ જાય. એટલે એ પણ પોસિબલ નથી, બરાબર. વચ્ચે જમીન છે, એટલે તમારે જવું હોય તો એ બાય બોટ તમે જમીન ને બોટ વચ્ચે યુદ્ધ કરાવશો તો જે ખબર છે લોંગ લેટિટ્યુડ અથવા લોંગિટ્યુડ ઉપર ઊભું હશે એના જીતવાના ચાન્સીસ શું થઈ જશે, વધી જશે. એટલે આ એક એવો અભેદ કિલ્લો હોય છે કે જેને ભેદવો સંભવ નથી હોતો. એવી સ્થિતિના અંદર આ જે મહેમૂદ દ્વિતીય હોય છે એના ઉપર ચેલેન્જ હોય છે કે આને ભેદશે કેવી રીતે. એટલે કહી શકાય કે મહેમૂદ દ્વિતીય જે છે એ કશું કરતો નહીં, અહીંયા એક્ઝેક્ટલી જે જંગલનો વિસ્તાર હોય છે, આ જંગલના વિસ્તારના અંદરથી રસ્તો બનાવે છે, અને રસ્તો બનાવી આ ચેનના જગ્યાએ પાછળથી શું કરે છે, પોતાના જહાજો ઉતારી દે છે, અને પાછળથી ઉતારી અને સીધું જ કોન્સ્ટન્ટિનોપલ ઉપર આક્રમણ કરી દે છે. લગભગ 56 થી 58 દિવસ સુધી યુદ્ધ ચાલે છે, અને 56માં કે 58માં દિવસના અંતે કે જે મેં કહ્યું 29 મે 1400 અને કયું 53 હોય છે,
આ દિવસે એક્ઝેક્ટલી કોન્સ્ટન્ટિનોપલનું શું થાય છે, પતન થાય છે. અને આ જે ઓટોમન સામ્રાજ્યનો મહેમૂદ દ્વિતીય જે છે એ કોન્સ્ટન્ટિનોપલને પોતાની રાજધાની બનાવી દે છે. આનો મિનિંગ છે કે જે વસ્તુ અને સેવાનો વ્યાપાર આફ્રિકા, એશિયા અને યુરોપ વચ્ચે જે જમીની માર્ગથી થતો હતો એ વ્યાપાર અહીંયા થતો શું થઈ ગયો, બંધ થઈ ગયો. આવા પ્રશ્ન આવ્યો કે કોન્સ્ટન્ટિનોપલનું પતન થવાથી પૂર્વી રોમન સામ્રાજ્ય ધ્વસ્ત થઈ ગયું. અને પૂર્વી રોમન સામ્રાજ્ય ધ્વસ્ત થવાથી અહીંયા જેટલા પણ લોકો, બરાબર, સંગીતકારો, કલાકારો, ચિત્રકારો, બરાબર, આ જેટલા પણ સૂફી સંતો, ધર્મ ગ્રંથો, આ બધા લોકો હતા એ બેરોજગાર થવા લાગ્યા. અને એટલા માટે આ બધા લોકો પલાયન થઈ અને ક્યાં વસી ગયા, ઇટલીના અંદર સ્થાનાંતરિત થયા. એટલે કહેવાય છે કે પુનર્જાગરણની શરૂઆત ક્યાંથી થઈ, ઇટલી. અને ઇટલીનું કયું શહેર, વેનિસ. તો વેનિસથી થવા પાછળનું મુખ્ય કારણ આ છે, કારણ કે વેનિસના લોકોએ આ બધા જ લોકોને ઓછા ભાવે સંરક્ષણ આપ્યું. વેનિસ જોડે એક પ્રોફિટ શું હતો કે આનો આ ભાગ છે ઇટલીનો, એ ભૂમધ્ય સાગરથી અટેચ છે, બરાબર. એટલે અહીંયાથી એ લોકો નાવડીથી શું કરી શકે છે, વ્યાપાર કરવો ઈઝી છે. પણ સેમ ઇટલીથી જે વસ્તુઓ જાય છે એ વસ્તુઓ પણ પોર્ટુગલ પહોંચતા પહોંચતા તો એની કિંમતના અંદર શું થઈ જશે, વધારશે, કારણ કે ટેક્સ તો દરેક રાજ્ય લેશે જ લેશે. આ પરિસ્થિતિઓ એક્ઝેક્ટલી 1453 અંદર ક્યાં ઉત્પન્ન થઈ ગઈ, રોમ અથવા યુરોપની. હવે આવી સ્થિતિના અંદર માની લો કે ભાઈ આ મિત્ર પોર્ટુગલનો રાજા છે, પેલો ફ્રાન્સનો રાજા છે, તું સ્પેનનો રાજા છે, તું ડેનમાર્કનો રાજા છે, બરાબર. અને આ ભાર્ગવી, આ છે તમારું બ્રિટન. કારણ કે એ વખતે ત્યાં રાજાની હોય તો રાણી હોય છે, એલિઝાબેથ. ટ્યુટર વંશના રાણી છે. હવે આ રાજ્યો શું કરશે, આ રાજ્યો શું કરશે. એટલે આ તો એક કારણ થયું કોન્સ્ટન્ટિનોપલનું શું ભાઈ. એટલે તમને એક ક્વેશ્ચન, હવે જો પેલો ક્વેશ્ચન લખાયો છે ને, બીજા નંબરનો ક્વેશ્ચન જો, યુરોપિયનનું ભારત તરફ આવવા પાછળના શું જણાવો, કારણો જણાવો. તો એમાંથી એક કારણ કયું છે કે તમે એવું કહી શકો કે ભાઈ કોન્સ્ટન્ટિનોપલનું પતન. એક કારણ કયું થયું ભાઈ, કોન્સ્ટન્ટિનોપલનું પતન. બીજું કારણ શું થશે, પણ એના ટેકનિકલ ભાષામાં શું કહેવાય, એ તો પુનર્જાગરણ થયું. એનલાઇનમેન્ટ એટલે એને કહેવાય પ્રબોધન, કે જેને અંધશ્રદ્ધાના સ્થાન ઉપર કોને સ્થાન આપ્યું, વિજ્ઞાનવાદ. અને તું જે રેનેસા કહે છે એને પુનર્જાગરણ કહેવાય. અને પુનર્જાગરણનો મિનિંગ શું થાય, ધાર્મિક મુદ્દાઓના અંદર જાગૃતતા આવી. નહીં કહેતા એક વ્યક્તિ આળસુ પડી રહ્યો હતો, એકદમથી એના અંદર શું આવી ગયું, નવી ઉર્જાનો સંચાર થયો. એટલે એનલાઇટમેન્ટ એન્ડ જે રેનેન્સિએશન છે, આ બધા શબ્દો અલગ અલગ રીતે વપરાતા શબ્દો છે. પ્રબોધન કાળ અલગ છે અને પુનર્જાગરણનો કાળ અલગ છે. આને કહેવાય છે, હવે સમજજો, એક કોઈ વિશ્વના અંદર જે રીતે આપણે કહીએ કે ભારતના અંદર આધુનિક યુગની શરૂઆત ક્યારે થઈ, હા, તો ભારતમાં આધુનિક યુગની શરૂઆત ક્યારે થઈ, અરે આટલો બધો ઇતિહાસ વીક છે. ભારતની
પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ જ કહું ને. અરે ના, પ્રી ઇન્ડિપેન્ડન્સ. બે ગરીબ લોકો. પુનર્જાગરણના પિતા કોને કહેવાય છે? તો બસ ત્યારથી જ થઈ. નહીં તો એમને પુનર્જાગરણના પિતા શું કરવા કહો છો તમે? 1814 પહેલી સંસ્થા એમને ત્યારે જ બનાવી હતી અને એમને સંવાદ કૌમુદી નામનું પત્ર શરૂ કર્યું હતું. પછી 1828 ના અંદર બ્રહ્મ સમાજની શું કરી? સ્થાપના કરી. હવે મારો ક્વેશ્ચન સમજો, કેમ આપણે એ જ સમયને આધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ? તો જ્યારે કોઈ પણ પ્રકારના દેશના અંદર આધુનિક યુગની પરિભાષા અલગ અલગ હોય. ભારતમાં આપણે માની લીધો 1828, તો બ્રિટનના અંદર એ સમય અલગ હોય, ફ્રાન્સના અંદર એ સમય અલગ હોય. દરેક દેશના અંદર આધુનિક યુગની વિશેષતાઓ કેવી હોય? અલગ અલગ સમય બને. તો આધુનિક યુગ શરૂ થયો એવું તમે ક્યારે કહી શકો? તો ત્યારે કહી શકો જ્યારે એક, સમજો, એ દેશના અંદર અંધશ્રદ્ધાના સ્થાન ઉપર વિજ્ઞાનવાદને શું મળવા લાગે? પ્રોત્સાહન. એ દેશના અંદર વૈજ્ઞાનિક અભિગમના સાથે સાથે બરાબર સમાનતાની સ્થાપના થાય, સ્વતંત્રતાની સ્થાપના થાય, લોકોના અંદર નવી ઉર્જાનો સંચાર થાય અને લોકો બરાબર દેશભક્તિની ભાવનાથી આગળ વધવા લાગે, તો એવું માનવાનું કે દેશના અંદર આધુનિક યુગની શું થઈ? શરૂઆત થઈ. અને એ જ રીતે સમજો, ભારતના અંદર આધુનિક યુગની શરૂઆત રાજારામ મોહન રાયથી મનાય. તો હું તમને એમ કહું કે તો વિશ્વના અંદર સૌ પ્રથમ વખત આ વિશેષતાઓ ક્યાં જોવા મળી? તો આપણે કહીએ છીએ યુરોપ. અને યુરોપના અંદર આ વિશેષતાઓ 14મી 15મી સદીમાં જોવા મળી. અને એ વિશેષતાઓ કઈ? તો એક, એડવેન્ટ ઓફ યુરોપિયન કંપનીઝ. ભારતના અંદર યુરોપિયન કંપનીનું શું થયું? આગમન થયું. ભારતના અંદર યુરોપિયન કંપનીનું આગમન કેમ થયું? આ એક્ઝેક્ટલી પ્રશ્ન છે. અને થવા પાછળના કારણ શું? તો યુરોપના અંદર આધુનિક યુગની શરૂઆત થઈ. હવે યુરોપના અંદર આધુનિક યુગની શરૂઆત થવા પાછળના કારણ શું? તો અંધશ્રદ્ધા, જેને મેં કહ્યું હતું હમણાં જ, જે મિડલ એજ છે યુરોપનો, એને આપણે ડાર્ક એજ કહીએ છીએ, અંધકાર યુગ. અને અંધકાર યુગ ક્યારે કહેવાય કોઈ રાજ્યના સમયને? આ બધું ધર્મનિરપેક્ષ આંદોલનમાં એમણે ચલાવ્યું હતું કે જ્યાં વિજ્ઞાનવાદના સ્થાન ઉપર ધર્મવાદનું સ્થાન હોય, જ્યાં વિજ્ઞાનના સ્થાન ઉપર અંધવિશ્વાસના સ્થાન હોય, જ્યાં મહિલાઓના કોઈ પણ પ્રકારના અધિકારો ના હોય, જ્યાં સમાજ પુરુષ પ્રધાન હોય, જ્યાં શોષણ ચરમ બિંદુ ઉપર હોય, ખબર પડી? અને જ્યાં કોઈ પણ પ્રકારની શાસન વ્યવસ્થાના અંદર લોકતાંત્રિક લક્ષણો ના હોય, એવા તમામ પ્રકારના યુગને શું કહેવાય? અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે વિશ્વના અંદરથી આ બધી વિશેષતાઓ ધીરે 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 લોકોની માનસિકતાનો વિકાસ થતા, તર્ક બુદ્ધિનો વિકાસ થતા, વિજ્ઞાનવાદનો વિકાસ થતા, પુનર્જાગરણનો વિકાસ થતા ખતમ થવા લાગે, ત્યારે એવું માનવાનું કે હવે એ સમાજ જાગૃતતા તરફ આગળ વધી રહ્યો છે. અને જ્યારે કોઈ સમાજ જાગૃતતા તરફ આગળ વધે તો કહી શકાય કે ત્યાં આધુનિક યુગની શરૂઆત થઈ. જે તમારું વ્યક્તિત્વ એવું હોય, તૈયારીના પહેલા દિવસે તમે કયા યુગમાં હતા? અંધકાર યુગમાં હતા. ના હિસ્ટ્રીનું કઈ ખબર, ના જીઓગ્રાફી, મીન્સ ગ્રેજ્યુએટ થયા પછી પણ તમે કયા યુગમાં હતા? અને આજે જો કયા યુગમાં જો? હા, એટલીસ્ટ અત્યારે તમે લોકતંત્ર ઉપર ચર્ચા તો કરી શકો છો ને. અત્યારે તમને સ્વતંત્રતા સમાનતાના આદર્શો તો ખબર છે ને. અત્યારે કોઈ માની લો કે દહેજ આપવાનું કે તો એ તમે વિરોધ તો કરી શકો છો. અત્યારે કોઈ બાળકીને દૂધ પીતી તો નહીં કરતું. અત્યારે મહિલાઓને સતી તો નહીં થતું. અત્યારે હું માની લો કે આ પ્રાચીને કહી દઉં ચુડેલ જેવી છે, તો તમે લોકો એવું થોડી કહેશો કે સાહેબ આને કૂવામાં નાખી દો.
અથવા આને ફાંસી આપી દો. પણ પહેલા થતું હતું. કેમ થતું હતું? યુરોપમાં થયું જ છે. મેનેન્સ્ટિએશન નામની બુક વાંચજો તો પણ એના અંદર કહેવાય છે કે 8મી સદીથી લઈ અને 14મી સદી સુધી લાખો મહિલાઓને ફક્ત એ આધારે ફાંસી આપવામાં આવી કેમ કે મહિલાઓના અંદર આવા પ્રકારની ભૂત પ્રેતની વિશેષતાઓ જોવા મળતી નહીં વાંચો યુરોપનો અંધકાર યુગ વિચ હન્ટિંગ કહેવાય છે તો આ યુરોપનો ઇતિહાસ આવો જ છે અને વિચ હન્ટિંગ પૂરેપૂરું કરતા હતા એ લોકો આ લોકોને ખબર નહીં તો સિરિયસલી નહીં વાંચ્યું આ બધું તો શું મોહમ્મદ ગોરીને એવું જ વાંચ્યું છે એનાથી તો વિચારો ખુલશે નહીં ચલો તો અહીંયા ધ્યાન આપો એટલે કોન્સ્ટેન્ટિનોપલનું પતન તો એકમાત્ર કારણ છે પણ બીજું જે કારણ રહ્યું યુરોપના અંદર બરાબર એ છે કયું પ્રબોધન એનલાઇટમેન્ટ ત્રીજું કારણ જે રહ્યું એ છે પુનર્જાગરણ અને ખબર છે નાનપણના અંદર એક આપણો સ્લોગન બોલતા હતા જરૂરિયાત એ સંશોધનની શું છે જરૂરિયાત એ સંશોધનની શું છે જનની છે હવે સમજો તો અહીંયા પ્રશ્ન છે જરૂરિયાતો શું ઉત્પન્ન થઈ સમજો પહેલો મુદ્દો એક્ઝેક્ટલી સૌથી પહેલા બ્રિટનના અંદર 14મી 15મી સદીના અંદર એગ્રીકલ્ચર રિવોલ્યુશન થયું અને યુરોપના અંદર કહેવાય છે કે 14મી 15મી સદી પછી જે આધુનિક યુગની શરૂઆત થઈ તો એ આધુનિક યુગના અંતર્ગત યુરોપના અંદર ટેકનોલોજીનો વિકાસ થવા લાગ્યો અને ટેકનોલોજીના વિકાસના કારણે જે છે એ યુરોપના અંદર પ્રોડક્શન વધી ગયું આ એનું આર્થિક કારણ છે યુરોપના અંદર શેનો વધારો થયો ઉત્પાદનનો વધારો થયો હવે જે સરપ્લસ ઉત્પાદન થયું તો એ સરપ્લસ ઉત્પાદનની ખપત કોઈના કોઈ જગ્યાએ તો કરવી એટલા માટે એમને નવા બજારોની શું લાગી જરૂર લાગી અને નવા બજારની શોધ માટે એ લોકોએ પ્રયત્ન કર્યો શું નવા ભૂગોળની શોધનો પણ જ્યાં સુધી જરૂરિયાત નથી ત્યાં સુધી એમને આનો ઉપયોગ ના કર્યો અને ત્યાં સુધી એમને વ્યાપાર ક્યાંથી કર્યો કોન્સ્ટેન્ટિનોપલથી પણ જે દિવસે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું ત્યારથી એમને આ વસ્તુ અને સેવા કેવી રીતે બીજા દેશોના અંદર વેચવી આની શું ઉત્પન્ન થઈ જરૂરિયાત અને જરૂરિયાતના કારણે એ લોકો નવા ભૂગોળની શોધ તરફ શું કરશે આગળ વધશે બીજું કારણ શું જવાબદાર હતું તમે ખાલી વિચારજો બીજું કારણ એ જવાબદાર છે સમજજો અહીંયા જ લખ્યું છે મેં એક્ઝેક્ટલી પશ્ચિમી રોમન સામ્રાજ્યનું 480 એડીના અંદર શું થયું પતન થયું હવે પશ્ચિમી રોમન સામ્રાજ્યનું પતન થયું તો માની લો એક રાજ્ય બન્યું પોર્ટુગલ બીજું રાજ્ય બન્યું સ્પેન ત્રીજું બન્યું ફ્રાન્સ ચોથું બન્યું ડેનમાર્ક પાંચમું બન્યું નેધરલેન્ડ બરોબર એના પછી ડચ આ રીતે યુરોપના અંદર અલગ અલગ શું બની ગયા રાજ્યો બની ગયા હવે રાજ્યોના અંદર ખુદમાં ઇન્ટરનલ કોમ્પિટિશન શરૂ થઈ ગઈ અને ઇન્ટરનલ કોમ્પિટિશનના સાથે સાથે રાજ્યો યુદ્ધના અંદર હંમેશા વ્યસ્ત રહેવા લાગે હવે યુદ્ધના અંદર વ્યસ્ત દેશને સૌથી વધારે શેની જરૂર પડે પૈસાની અને એમની એક જરૂરિયાત નાણાં પણ હતી અને એ વખતે તમને કદાચ સાંભળ્યું હશે અલગ અલગ યુરોપના જે પોપ હતા એમને પોતાના ધર્મદૂતો અલગ અલગ દેશોની શોધ માટે મોકલેલા હતા અને એમાં 13મી સદીના અંદર યુરોપના પોપ દ્વારા માર્કો પોલોને ચીનની યાત્રા માટે મોકલાયો અને જ્યારે કહેવાય છે કે માર્કો પોલો ચીનની યાત્રા કરી અને પાછો યુરોપ એટલે કે ઇટલીના અંદર જાય છે તો એ પોતાના યાત્રા વૃત્તાંત લખે છે અને યાત્રા વૃત્તાંતના અંદર જે એશિયાનું વર્ણન કરે છે બરાબર એ વર્ણન જોઈ અને લોકોને ઉત્સાહ લાગે છે કે ભાઈ અચ્છા અમારે પણ આવા ક્ષેત્રના અંદર જવું જોઈએ કે જ્યાં
સોનાના શું હોય છે ભાઈ, બજારો લાગેલા હોય છે, અને ત્યાં દૂધ, ઘી, ખાવું પીવું, મરી મસાલાની કોઈ કમી છે નહીં. એટલે કહેવાય છે કે એક પ્રભાવ જે યુરોપના લોકોને ભારત આવવા માટે પડે છે એ શું છે? યુરોપમાં નવા રાજ્યોની સ્થાપના. એક પ્રભાવ કયો પડ્યો ભાઈ? યુરોપના અંદર થયેલા નવા રાજ્યોની શું છે? સ્થાપના. અને એ નવા રાજ્યોની સ્થાપનાના કારણે એમના વચ્ચે ચાલી રહેલા આંતરિક યુદ્ધોએ એ રાજ્યોનો ખર્ચો શું કરી દીધો? વધારી નાખ્યો. અને ખર્ચને પૂરો કરવા માટે એમને એવા રાજ્યો સાથે વ્યાપાર કરવાની જરૂર પડી કે જે સંપત્તિના ધોરણે ખૂબ જ શું હોય? સંપન્ન હોય. એના પછી ત્રીજો પ્રભાવ કોને પાડ્યો? તો મેં કહ્યું એ રીતે યાત્રા વૃત્તાંત. અને સૌથી પહેલું યાત્રા વૃત્તાંત કોણે લખ્યું છે? માર્કો પોલોએ. સૌથી પહેલું માર્કો પોલો ક્યાંનો હતો? ઇટલી. અને ઇટલી ના જે એ વખતના ધર્મગુરુ પોપ હતા, બરાબર, એમને પોતાના 14 અનુયાયીઓને સૌથી પહેલા ચીન મોકલ્યા. અને ચીનના અંદર જે એમનું સ્વાગત બાગત થયું અને જે એમને પૈસા જોયા, એના આધારે એમને ગેસ કરી લીધું કે યુરોપના જગ્યાએ એશિયાનો પ્રત્યેક દેશ સાધન સંપન્ન છે. અને એટલે જો યુરોપિયન કંપનીઓ અથવા યુરોપના દેશો આ રાજ્યો સાથે વ્યાપાર કરશે તો એમની જરૂરિયાતો તમામ પ્રકારની શું થઈ જશે? પૂરી થઈ જશે. એના પછી ભારતના અંદર આવવાનું મુખ્ય કારણ શું છે? હવે તમે જુઓ, આ એક જીઓગ્રાફિકલ કારણ છે. આ દેશો છે અને ઠંડા પ્રદેશના દેશો છે, અને અહીંયા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોના જેટલા મરી મસાલા, તેજાના ને એ બધું થવું શું છે? મુશ્કેલ છે. પરંતુ ત્યાંની ખાણીપીણીને જોઈ અને એમને આ મરી મસાલાની જરૂર 365 દિવસ પડતી હોય છે. અને એટલે મેગલેન જ્યારે કહેવાય છે કે ઇટલીથી યાત્રા કરશે તો મેગલેનનો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે મરી મસાલાની શું કરે? શોધ કરે. અને એ લોકો એક્ઝેક્ટલી જે એશિયાના દેશોને એમ કહે છે ને કે ગોલ્ડન સ્ક્વેરલ, સોને કી ચીડિયા, તો એક્ઝેક્ટલી પૈસાને નહીં કહેતા. એ લોકો સોને કી ચીડિયા એ સેન્સમાં કહે છે કે અહીંયા મરી મસાલાની કોઈ કમી નથી. એ લોકો કદી પૈસાને સોને કી ચીડિયામાં ગણતા નથી. એમના દેશ માટે સૌથી પ્રાથમિક જરૂરિયાત જે છે એ કઈ છે? મરી મસાલા, તેજાના, રેશમી કાપડ ને એ બધું. એટલે એ લોકો એ વસ્તુ અને સેવાને કહે છે. કેમ કે એ વખતે હજુ યાદ કરજો, આ બધી વસ્તુઓ ખરીદી અને એમને જે બેલેન્સ ઓફ પેમેન્ટ કરવાનું છે એ તો ગોલ્ડમાં જ છે. તો એમના માટે ગોલ્ડ કેવી રીતે સોને કી ચીડિયા હોઈ શકે? એમના માટે વસ્તુઓ શું છે? સોને કી ચીડિયા. એટલે મેં તમને કહ્યું હતું, એટલે સિરીઝ જોયું હતું, જોઈ નહીં હોય ને? બાઉન્ડલેસ. ખાલી એક વખત જોજો, 6 એપિસોડ છે. અને યાત્રા મેગલેન કેવી રીતે કરે છે એનું આખું શું છે? વર્ણન છે. અને જોશો ને તો આ ટોપિક આપોઆપ આવડી જશે. બરાબર. આખું 6 એપિસોડ 6 કલાક સુધી બતાવે છે કે વિશ્વનો સૌથી પહેલો વ્યક્તિ હોય છે જેને પૃથ્વીનું ભ્રમણ કર્યું, અને હોય છે કોણ? ફર્ડિનાન્ડ મેગલેન. હમણાં આવશે સ્ટોરી એની, હું વાત કરીશ કેવી રીતે એને પૃથ્વીનું ભ્રમણ કર્યું. તો જો એક કારણ કયું છે? પ્રોડક્શન યુરોપના અંદર વધી ગઈ. બીજું કારણ કયું છે? યુરોપના અંદર નવા રાજ્યોની શું થઈ? સ્થાપના થઈ. ત્રીજું કારણ કયું છે? યુરોપના લોકોએ જે એશિયાના અંદર યાત્રાઓ કરી અને યાત્રા વૃત્તાંત લખ્યા, એના કારણે પણ યુરોપીય લોકોને ભારતના અંદર આવવાની પ્રેરણા મળી. ત્રીજું કારણ કયું છે? મરી મસાલા, તેજાના, રેશમી કાપડની એમની જરૂરિયાતો દિન પ્રતિદિન શું થવા લાગી? વધવા લાગી. અને એમાં ખાસ કરીને ક્યારે? કે જ્યારે 1453 અંદર કોન્સ્ટન્ટિનોપલનું શું થઈ ગયું? પતન થઈ ગયું. એના પછી ચોથું કારણ કયું છે દોસ્ત?
દિમાગો બહુ મસ્ત કારણ છે. સાચું છે, કેમ કે એ વખતે યુરોપના અંદર પહેલી સદીમાં ઈસાઈ ધર્મની સ્થાપના થઈ જાય છે અને ઈસાઈ ધર્મ ધીરે 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 માર્ટિન લ્યુથરની અધ્યક્ષતાના અંદર 2 ભાગમાં વહેંચાઈ જાય છે, જેને તમે કહો છો એનલાઇટમેન્ટ, પ્રબોધન. અને એ માર્ટિન લ્યુથરે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટના અંદર શું કરી દીધું હોય છે, આનું વિભાજન કર્યું હોય છે. હવે એવી સ્થિતિના અંદર યુરોપના બંને પંથો પોતપોતાના ધર્મને વિશ્વના દરેક ખૂણાના અંદર ફેલાવવા માટે શું કરે છે, પ્રયાસ કરે છે. એટલે એમની પણ એ જ ઈચ્છા હોય છે કે ભાઈ નવા વ્યાપારિક માર્ગોની શોધ થાય તો વ્યાપારના સાથે સાથે અમારા ધર્મનો પણ શું થાય, પ્રચાર અને પ્રસાર થાય. અને આ કામ તો અશોકે પણ પહેલા કરેલું જ છે. એટલે એવું નથી કે આ કારણ કોઈ નવું કારણ હશે, બસ તમારે એક્ઝામમાં વિચારીને લખવું પડશે સબટાઇટલના અંદર કે ભાઈ ધાર્મિક ફેલાવો એ પણ આનું એક શું છે, આનું એક કારણ છે. એના પછી કહી શકો તમે મનુષ્યનો વ્યાપાર. એમાં સૌથી વધારે આફ્રિકામાં થયો. પણ સ્લેવ ટ્રેડ તો મારા ખ્યાલથી નવા જીઓગ્રાફિકલ શોધ પછીનો મુદ્દો હશે. એના પહેલાના મુદ્દામાં મને નહીં લાગતું આપણે લખી શકીએ, કારણ કે જૈન તો તરત એ લોકોએ સ્લેવ બનાવ્યા નહીં. એમનો પહેલો ઉદ્દેશ તો વ્યાપાર કરવાનો જ રહ્યો હતો. વ્યાપાર એમનો વધી ગયો, પછી એમને લો કોસ્ટ વાળા મજદૂરની જરૂર પડી અને ત્યાર પછી એમને મારા ખ્યાલથી 17મી 18મી સદીના અંદર શની શરૂઆત કરી, સ્લેવ ટ્રેડની શરૂઆત કરી. એના પછી બોલો ભાર્ગવ. હવે શરૂ થયું છે, હજુ મેં કારણો મુખ્ય નહીં ગયા. બીજા કયા કારણો હતા જેના કારણે એમને અહીંયા આવવું પડ્યું? અથવા અહીંયા આવવા માટે જવાબદાર એવા બીજા બાબતો રહી હોય તો સાયન્સ ટેકનોલોજીનો વિકાસ. એક્ઝેક્ટલી એસએનટીના ડેવલપમેન્ટે પણ એમને ભારતના અંદર આવવા માટેની ખૂબ પ્રેરણા આપી. કઈ રીતે? તો પહેલા શું હતું કે જે જહાજો હતા એ જહાજો ખૂબ જ નાના બનતા હતા, ખબર પડી? પણ 14મી 15મી સદીના અંદર એસએનટીના વિકાસના કારણે જહાજોનો આકાર શું થઈ ગયો, ખૂબ જ મોટો થઈ ગયો. હવે નાના જહાજો હોય ને તો જે પાલ હોય એ પણ નાનો હોય, બરાબર? એટલે હવાની ગતિથી ફાસ્ટ ના ચાલી શકે. અને જો ફાસ્ટ જહાજ ન ચાલી શકે તો એને એક દેશથી અથવા એક આખો સમુદ્ર ઓળંગવો ઇટ્સ વેરી ટફ ફોર ઇટ, બરાબર? પણ જહાજો મોટા બન્યા એટલે પતવાર ચલાવનાર લોકોની સંખ્યા પણ જહાજના અંદર શું થઈ ગઈ, વધી ગઈ, બરાબર? પહેલા જહાજોના અંદર 10 થી 12 લોકો જતા હતા, હવે જહાજોના અંદર 232 લોકો જવા લાગ્યા. અને આના કારણે જહાજની સ્ટોરેજ કેપેસિટી વધી ગઈ, જહાજના અંદર મનુષ્યોની સંખ્યા વધી ગઈ, બરાબર? જેના કારણે લાંબી યાત્રાઓ કરવી 14મી સદી પછી શું બની, શક્ય બની. અને એમાં 2 મહત્વપૂર્ણ વસ્તુઓની શોધ થઈ, જે તમારા મેન્સમાં નામ લખવાનું. એક તો કયું, હોકા યંત્ર, પણ એને શું કહેવાય, શું કંપાસ કહેવાય? અરબી ભાષામાં શું કહેવાય એને? અને બીજું શાની શોધ થઈ? અક્ષાંશ રેખાંશના મશીનની શોધ થઈ. એના અરબી ભાષામાં શું કહેવાય? તો મેં તો કીધું તમને, આપણે સામાન્ય આન્સર નહીં લખવાનો. જે કોઈ ના લખે એ જ મુદ્દાઓને આપણે શું કરીશું, ટાર્ગેટ કરીશું.
પેલો વિચારે કે આ બધું ક્યાંય લઈને આવે. એટલે તો મેં તમને કેમ પૂછ્યું, મને ખબર હતી તમે આ 4-5 મુદ્દા કઈ શું થઈ જશો, બંધ થઈ જશો. 5-6 મુદ્દા પછીનું જ કામનું હોય. અને આ બગાસા નહીં ખાવાના. પછી બોલો. તો એક મુદ્દો કયો છે? સાયન્સ ટેક. અને સાયન્સ ટેક ના અંદર આપણે શું લખીશું? કંપાસ કહી દો અને અક્ષાંશના મશીન. એના પછી બીજી શેની શોધ થઈ ભાઈ? હે સારી બાબત છે, તમને ખબર હતું. ચીનના અંદર શેની શોધ થઈ? અને બીજું કાચની શોધ થઈ. ખબર? હવે કાચનો શું મતલબ? એક તો દૂરબીનમાં અને બીજું ખબર છે નંબરના ચશ્મા. કેમ કે એ વખતે લાઇટની શોધ નહીં થઈ અને લાઇટની શોધ ન થવાના કારણે તમે દીવા નીચે વાંચો તો નંબર શું આવશે? ઝડપી આવશે. આ તાર્કિક કારણ છે. અને એવી સ્થિતિના અંદર એક ભણેલો ગણેલો વ્યક્તિ જો જલ્દી નંબરથી ગ્રસિત થઈ જાય તો પછી એનો બૌદ્ધિક વિકાસ સંભવ નથી. અને એક વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ જો અટકી જાય તો એનાથી મળનાર લાભ સમાજને ના મળી શકે. પણ નંબરના ચશ્મા અથવા કાચની શોધ થવાના કારણે એક વ્યક્તિ લાંબુ વાંચતો થયો, લાંબુ અધ્યયન કરતો થયો, લાંબુ રિસર્ચ કરતો થયો, જેના પરિણામ સ્વરૂપ એના લાભ સમાજના ઘણા બધા વ્યક્તિઓ સુધી પહોંચી ગયા. આ મેં ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું. મેં કીધું તે જ્યાં કાને લગાયા, આ ચશ્માની શોધ ના થઈ હોત તો આજે પૃથ્વીનો વિકાસ ક્યાં સુધી અટકી ગયો હોત? આજે તમે મધ્યકાળમાં હોત. અને વાસ્તવિકતા છે. જે રીતે હું ચશ્મા ઉતારો તો મને કશું નહીં દેખાવાનું. અને જો મારો વિકાસ નહીં થાય તો મારા વિકાસના કારણે જે વિકાસ થવાનો છે બધો જ વિકાસ શું થઈ જશે? જે અબ્દુલ કલામના જોડે ચશ્મા ના હોત તો એક નાનામાં નાની શોધ પણ યાદ રાખવાનું, પુનર્જાગરણ અને વિકાસ માટે શું હોય? કાગળની શોધ થઈ પણ કાગળ વાંચવાના સાધન જ ના હોય તો? કાગળની શોધ થઈ પણ કલમની શોધ ના થઈ હોત તો? કાગળની શોધ થઈ પણ લિપિની શોધ ના થઈ હોત તો? એક એક વસ્તુ શું હોય? દરેક પ્રકારના વિકાસ માટે આધારરૂપ હોય. તમારે એને કનેક્ટ કરીને લખવી પડે, બરાબર? તો તમારો આન્સર શું થાય? ડાયમેન્શનલ થાય. એના પછી અંધશ્રદ્ધાનો અંત આવ્યો. શાના અંદર? હવે અંધશ્રદ્ધાનો અંત આવ્યો એટલે શું? જે રીતે ખબર છે ઇન્ડિયાના ઇતિહાસમાં તમે વાંચ્યું હશે કે ભારતીય લોકો એવો વિશ્વાસ કરતા હતા કે સમુદ્ર પાર યુદ્ધ લડવું એટલે નાત બહાર મૂક્યા જેવું છે. ખબર છે ને? તો જેવી રીતે આપણા ત્યાં અંધવિશ્વાસ હતો ને એવો જ અંધવિશ્વાસ યુરોપમાં આવ્યો હતો. યુરોપના અંદર લોકો એવું માનતા હતા કે પૃથ્વીનો અંત એ સમુદ્રના અંત સુધી છે અને જો તમે લાંબી યાત્રા કરશો તો કદાચ સમુદ્રનો અંત આવી જશે ને તમે પૃથ્વીથી નીચે પડી જશો. એટલે લાંબી યાત્રા ના કરે. બીજું એમનું માનવું હતું કે સમુદ્રના અંદર મોટા મોટા રાક્ષસો છે અને એ લાંબી યાત્રા કરવાથી જો સામે ભટકાઈ ગયા તો તમને ગળી જશે અને તમે આગળ જીવન તમારું પતી જશે. ખબર છે ને? હવે જ્યાં આવો અંધવિશ્વાસ હોય ત્યાં કદી પણ લાંબી યાત્રાઓ નહીં થાય. પરંતુ આ અંધવિશ્વાસ ઉપર કોપરનિકસ, ન્યૂટન, હેલિયોક આવા ઘણા બધા લોકોએ પોતાના વૈજ્ઞાનિક તર્કના આધારે સાબિત કર્યું કે પૃથ્વી ગોળ છે અને એનો કોઈ અંત નથી. અને જ્યારે આ બધી પુષ્ટિ પેલા યાત્રા વૃત્તાંતોના માધ્યમથી થઈ ત્યારે લોકોએ શું કર્યું? લાંબી યાત્રાઓ કરવા માટેનું પસંદ કરવા લાગ્યા.
નહીં તો આજે પણ આ યાત્રાઓ ના થઈ હોય. આના બધા જ કારણો જવાબદાર રહ્યા કે જેના કારણે યુરોપિયનોએ કોન્સ્ટન્ટિનોપલના પતન પછી પોતાની વ્યાપારિક અને આર્થિક જરૂરિયાતો માટે ભારત તરફ આવવાનું શું કર્યું? પસંદ કર્યું. પણ જે પ્રકારની જીઓગ્રાફી છે એ જીઓગ્રાફીને જોઈ અને સૌથી પહેલો દેશ કયો બન્યો હશે કે જેને ભારત તરફ આવવાની જરૂરિયાત પડી હશે? કેમ પોર્ટુગલ? સૌથી પહેલો મુદ્દો છે એની જીઓગ્રાફી. અને એટલે જુઓ, એ જ બધા દેશો ભારત તરફ આવવા માટે અગ્રેસર રહ્યા છે કે જે યુરોપના અંદર આંધ્ર અથવા નોર્થ એટલાન્ટિક સાગર જે છે એની સરહદથી અટેચ છે. એટલે પહેલો આવ્યો હશે પોર્ટુગલ, પછી કોણ આવ્યું હશે? સ્પેન, પછી આવ્યું છે કોણ? ડચ, પછી કોણ? ઇંગ્લિશ, પછી કોણ? ફ્રાન્સીસી છેલ્લા આવશે. આ ક્રમ રહ્યો. એટલે તમે આમે મેપ જોશો ને તો એ તમને ખબર પડશે કે આ લોકો આ અગ્રેસરથી કેમ આવ્યા. આના પહેલા ના આવ્યા, એના પહેલા કારણો ધર્મના છે. કેમ કે એ વખતે યુરોપ જે છે એ પૂરેપૂરું મેં કહ્યું હતું ધર્મ સત્તાનું રાજસત્તા ઉપર નિયંત્રણ હતું. અને ધર્મ સત્તાનું રાજસત્તા ઉપર નિયંત્રણ હોવાના કારણે એવું કહી શકીએ આપણે કે યુરોપના અંદર જે પોપ છે એમને યુરોપના બે જ દેશોમાં વહેંચ્યું હતું. એક કોણ? પોર્ટુગીઝ, અને બીજા કોણ? સ્પેનિશ. હવે એ લોકોને કહ્યું હતું કે પૃથ્વી બે ભાગમાં છે, એક પશ્ચિમી અને બીજું પૂર્વી. એમાં પશ્ચિમી પૃથ્વી ઉપર તમારે વ્યાપારિક યાત્રાઓ કરવી હોય તો પોર્ટુગીઝ કરી શકે છે, અને પૂર્વી પૃથ્વી ઉપર કરવી હોય તો સ્પેન કરી શકે છે. અને જ્યાં સુધી પોપનો આદેશ ન થાય ત્યાં સુધી યુરોપનો કોઈ પણ દેશ વ્યાપારિક યાત્રાઓ કરી શકતો નથી. પણ જ્યારે કહેવાય છે કે યુરોપના અંદર અંધકાર યુગનો અંત થયો અને રેનેસાની શરૂઆત થઈ તો પોપના આ તમામ ફતવાઓ અથવા આદેશોનું દરેક દેશે ઉલ્લંઘન કરવાનું શું કરી દીધું? શરૂ કરી દીધું. અને ખાસ કરીને તો માર્ટિન લ્યુથરના આયા બાદ. અને એટલા માટે પણ કહેવાય છે કે ભાઈ ક્યાંય ના ક્યાંય ધર્મ સત્તા ઉપરથી જે વિજ્ઞાનવાદનો તમાચો લાગ્યો એના કારણે પણ યુરોપના અંદર રેનેસાનો જન્મ થયો. અને રેનેસાએ શું કર્યું? ભારત તરફ આવવા માટે લોકોને પ્રેરિત કર્યા.